પ્રાતકાલે ભગવાન શંકરનું દર્શન, મધ્યાહને ભગવાન શંકરનું દર્શન, સંધ્યા સમયે ભગવાન શંકરનું દર્શન. અરે 3 સમય જે શંકર ભગવાનનું દર્શન કરે, મેરુ કાંચન તારા, મેરુ પર્વત સમાન કોઈ સોનાનું દાન કરે. અરે એટલું સોનું જોયું પણ ન હોય આપણે. મેરુ પર્વત સમાન સોનાનું દાન કરવાનું પુણ્ય મળે. તે પુણ્ય, તે ફલ આ 3 સમય શંકર ભગવાનનું દર્શન કરવા માત્રથી પ્રાપ્ત થાય છે. તેથી મારા ભાઈઓ બહેનો વડીલોને મારી હૃદયપૂર્વકની પ્રાર્થના છે, તમારા ગામનું સુંદર શિવાલય હોય, એ સુંદર શિવાલય આપણું કલ્યાણ ત્યારે જ કરે જ્યારે આપણે શિવાલય જઈએ છીએ. બહુ આનંદની વાત છે, ગૌરવની વાત છે. ગામડે ગામડે શિવાલયો સુંદર બનવા લાગ્યા છે. શિવાલયનો જીર્ણોદ્ધાર થવા લાગ્યો, રઘુરોગાન થવા લાગ્યું છે. પણ જેટલા શિવાલય જવા જોઈએ એટલા માણસો જતા નથી. અને એ પણ હું શ્રદ્ધાથી કહી શકું છું કે જે માણસ શિવાલય જાય અથવા કોઈ મહત્વના કાર્ય માટે જતો હોય અને શિવાલય જઈને ભગવાન શંકરનું દર્શન કરે ને, તેના કાર્યો બધા સફળ થઈ જાય. એ શંકર, એ મહાદેવ. ભલે તમે સવારમાં ન જશો કે ભાઈ તમારું બહુ કામ હોય, પણ આત્મકલ્યાણથી મોટું કામ આપણા માટે એક પણ ન હોય. ભલે સવારમાં ન જઈ શકો, મધ્યાહન જાઓ, મધ્યાહન ન જઈ શકો, સંધ્યા સમય જાઓ, રાતના 10 વાગે જાઓ, પણ જાઓ શિવાલય. કોઈ માણસો એવું બોલે કે શિવાલય જવાથી પાપમાંથી મુક્તિ મળે નહીં. શિવ મહાપુરાણની મહાત્મ્ય કથામાં કહ્યું છે કે શિવાલય જવાથી પાપમાંથી મુક્તિ નથી મળતી, પણ શિવાલય જવાનો સંકલ્પ કરવા માત્રથી માણસને પાપમાંથી મુક્તિ મળે છે. એ શિવાલય, એ ભગવાન શંકર. અને જ્યારે આપ શિવાલય પહોંચી જાઓ ત્યારે તો પુણ્યનો ઉદય થાય છે. ભગવાન શિવજીના શિવાલય જઈ પગથિયાઓને પ્રણામ કરી, ગણોને પ્રણામ કરી, નંદી મહારાજને પ્રણામ કરી, કુર્મને પ્રણામ કરી, ગણેશ હનુમાનને પ્રણામ કરી, ભવાનીને પ્રણામ કરી, પ્રધાન દેવ ભગવાન શંકર ઈષ્ટ તેમને પ્રણામ, સાષ્ટાંગ પ્રણામ, દંડ પ્રણામ કરો. જે સાથે લઈ ગયા હોય તે માન સન્માન પૂર્વક ભગવાનને અર્પણ કરો. જે કઈ શંકર ભગવાન માટે તમે ફલ, શ્રીફળ જે લઈ ગયા હો તે લિંગ અને પીઠથી દૂર અર્પણ કરો. લિંગ એ શિવનું પ્રતીક, પીઠ એ ભવાનીનું પ્રતીક છે. તેનાથી દૂર. લિંગ ને પીઠ ઉપર ન શ્રીફળ મુકાય, ન ફલ મુકાય, ન ફૂંગી ફલ રખાય. તેથી દૂર અર્પણ કરો. કોઈ માણસોને ખબર નથી, જોયું છે શિવાલયમાં ફલ, શ્રીફળ, ફૂંગી ફલ ની ક્યાં વાત કરો, દીવો પીઠ ઉપર મૂકે છે. અરે એ તો સાક્ષાત ભવાની છે. જેટલો લિંગ પૂજાનો મહિમા તેટલો જ પીઠ પૂજાનો મહિમા છે. અમારા વિદ્વાન બ્રાહ્મણો, સાધુ જયારે શિવને પ્રણામ કરે ને, ત્યારે જે માતા પિતાના ચરણ દબાવી તે રીતે પીઠને દબાવીને પ્રણામ કરે છે. સાક્ષાત શક્તિ છે. દૂર અર્પણ કરો. શિવજીને અગરબત્તી કરો તો અગરબત્તીની ભસ્મ ગરમ ગરમ એ પીઠ ઉપર ના પડે તેનું ધ્યાન રાખો. આપ દૂર મૂકો થોડો અગરબત્તી. ભગવાન શિવની પૂજા કરતા શિવાલયમાં જઈને સેવા કરો, તેનો ફલ અધિક પ્રાપ્ત થાય છે. ભગવાન મહાદેવને પ્રણામ કરી જે સાથે લઈ ગયો માન સન્માન પૂર્વક પરમાત્માને અર્પણ કરો. શિવજીને પરિક્રમા કરો. 1 કરો, 3 કરો, 5 કરો, 7 કરો, 9 કરો, 11 કરો. એકી સંખ્યામાં ઈશ્વર એક છે. શિવાલયની ભગવાન શિવની પરિક્રમા કરવા જતો હોય તેને બહારની બાજુમાં રહેવું, પરિક્રમા કરીને આવતો હોય તેને અંદરની બાજુમાં રહેવું. આ પરિક્રમાનો એક નિયમ છે.
શિવજીની પરિક્રમા કરીને આવે છે તે યાત્રા કરીને આવે છે, અને આપણે જઈ રહ્યા છીએ તેથી આપણે યાત્રા કરવા માટે જઈ રહ્યા છીએ. આવે તેને અંદરની બાજુમાં, જાય તેને બહારની બાજુમાં. શિવાલયને એક પરિક્રમા કરો ને તમે, જેટલા તીર્થો છે ને પૃથ્વી ઉપર, એ બધા તીર્થોની પરિક્રમાનું ફળ શિવાલયથી પ્રાપ્ત થઈ જાય તમને. અલગ અલગ તીર્થોની પરિક્રમા જવું જોઈએ પરિક્રમા, પણ તેનું ફળ શિવ આપે છે. પણ શંકર ભગવાનની પરિક્રમા પૂર્ણ નથી, મહાદેવની પરિક્રમા અપૂર્ણ છે. શા માટે? તો કે જીવ અપૂર્ણ, શિવ પૂર્ણ છે. પૂર્ણાનંદની પરિક્રમા અપૂર્ણ જીવ કેવી રીતે કરી શકે છે? તેથી જલધારીએથી આપણે પાછું ફરવાનું છે. ફરી પાછું જવું, ફરી જલધારીથી પાછા ફરો. શિવજીના સ્નાન કરાવેલું જલ આંખ અને મસ્તક ઉપર ધારણ કરવાથી ગંગા નદીમાં સ્નાન કરવાનું ફળ મળે છે. શિવની પરિક્રમા પૂર્ણ ન થાય, અપૂર્ણ પરિક્રમા. પરંતુ જેને શંકર ભગવાનની પૂરી પરિક્રમા કરવી, તેના માટે પણ વિદ્વાનો કહે છે કે ભગવાન મહાદેવને સ્નાન કરાવેલું જલ જલધારી દ્વારા જ્યાં નીચે પડતું હોય ત્યાં છંડને બિરાજમાન કર્યો છે. એ છંડ બધું જલ પી જાય છે, તેના પાછળથી નિષેધ જતું રહે છે. અને છંડની હદ પૂરી થયા બાદ તમે શંકર ભગવાનની પૂરી પરિક્રમા કરી શકો છો. અને જે શિવાલયમાં છંડ ન હોય તે શિવાલય અપૂર્ણ કહેવાય છે. તેથી બને ત્યાં સુધી તેની સ્થાપના કરવી જોઈએ, ત્યારબાદ પરિક્રમા પૂર્ણ કરી શકો છો. અપવિત્રતા હોય, જન્મનું સૂતક હોય, મૃત્યુનું સૂતક હોય, સ્નાન ન કર્યા હોય તો શિવાલયમાં અંદર જઈને પ્રણામ ન કરાય. બહારથી ઉભા રહી ભગવાન શિવજીને ધજાનું દર્શન કરો. શિવની ધજાનું દર્શન કરવાથી શિવ દર્શનનું ફળ પ્રાપ્ત થાય છે. શિવાલય ભગવાન શિવનું દર્શન કરતા જતા જતા આપના પગરખા બૂટ ચપ્પલ પહેરો એ પહેલા એકવાર પાછા ફરીને પુનઃ દર્શન ભગવાનનું કરો. આ દર્શનનો નિયમ છે. ક્યારેય કોઈ મહત્વનું કાર્ય કરવાનું હોય, કોઈ મોટા પ્રવાસે જવાનું હોય, અથવા કોઈ નવી ધંધાની શરૂઆત કરવાની હોય તો શિવ પૂજા કરો, શિવજીને ધજા અર્પણ કરો. 5 બ્રાહ્મણો અથવા 5 સાધુઓ અથવા 5 બાળકો, 5 બાલિકાઓ અથવા 11 આપની અનુકૂળતા પ્રમાણે તેને ભોજન કરાવો. શિવજીની પૂજા કરાવીને શિવજીને ધજા અર્પણ કરીને જે માણસ કાર્ય કે પ્રવાસ માટે નીકળે છે તેના કાર્ય અને તેના પ્રવાસો સફળ થઈ જાય છે. આ શિવ પૂજાનો અદ્ભુત મહિમા છે. ક્યારેક શિવજીના શિવાલય પર ધજા અર્પણ કરજો. શિવજીની ધજા એ ગામના વિઘ્નોને દૂર કરે છે. ખંડિત ધજા ઉતારી લ્યો, એને પ્રસાદમાં રાખો. પૂર્ણ ધજા શિવને અર્પણ કરો. આપ શિવને ધજા અર્પણ કરવાનો બહુ મહિમા છે. અને એ પણ યાદ રાખજો, જે માણસ નિત્ય રોજ દિન પ્રતિદિન ભગવાન મહાદેવના શિવાલય ઉપર જે ધજાઓ છે એ ધજાનું દર્શન જે રોજ કરે ને, તેની કીર્તિની, ભક્તિની, સંપત્તિની, જ્ઞાનની, વિદ્યાની, પ્રતિષ્ઠાની ધજા આસમાનમાં ફરકતી રહે છે. શિવની ધજાનું દર્શન જે નિત્ય કરે છે એ શિવજીનો મહિમા છે. અરે કોઈ એવી વાતો કરે છે કે શિવજીની ધજાનો પડછાયો ઘર ઉપર પડે સારું નહીં. એવું કોને કીધું ભાઈ? શિવાલયની ધજાનો પડછાયો છાયો કોઈના ઘર ઉપર પડતો હોય તો આપણે તેને વહેમ ઉભા કરી દઈએ અને કહી દઈએ કે આ શિવને ધજાનો પડછાયો પડે ને એટલે તમે દુખી છો.
એટલે આપણા કર્મોથી આપણે સુખી ને દુખી હોય છે કે ધજા. શિવ પુરાણમાં એમ કહ્યું છે કે શિવજીની ધજાનો છાંયો જેટલી ભૂમિમાં પડે છે ને એ ભૂમિને તીર્થ સમજવી, અને એ ભૂમિમાં કોઈ પાપિયાનું મૃત્યુ થાય તો પણ તેને શિવલોકની પ્રાપ્તિ થાય છે. એ ધજાનો મહિમા છે. અરે તેની ક્યાં વાત કરો, શિવાલયની આજુબાજુ કોઈ જલાશય હોય તે જલને સામાન્ય જલ ન સમજવું. શિવ ગંગેતિ વિજ્ઞાયમ. ક્યારે તમને ગંગા જલ ન મળે, ગંગા જલ ઉપલબ્ધ ન હોય તો શિવાલયની આજુબાજુમાં કોઈ પણ જલાશય હોય, પછી વાવ હોય, કૂપ હોય, સરોવર હોય કે સરિતા હોય, કોઈ પણ જલ હોય એ જલને શિવ ગંગા જલ કહેવાય છે. ક્યારેક કોઈ કાર્ય માટે ગંગા જલની જરૂર પડે ને, જો ન મળે તો શિવાલયની આજુબાજુ જે જલ હોય તેને શિવ ગંગા જલ કહેવાય છે. તેનો બહુ જ મહિમા છે. તેથી મારા ભાઈઓ બહેનોને મારી હૃદયપૂર્વકની બહુ જ પ્રાર્થના છે કે જો તમારે કલ્યાણ કરવું હોય, જો તમારું મંગલ કરવું હોય તો આપ રોજ શિવાલય દર્શન કરવા જાજો. આજે હું બાબુભાઈની સોસાયટીમાં ગયો હતો, સુંદર શિવાલય મેં જોયું. નીલકંઠ મહાદેવ બાબાને જલાભિષેક કર્યો, સુંદર શિવાલય છે. અરે શિવપુરાણમાં તો તેમ કહ્યું, શિવાલય જે નિર્માણ કરે તો મહાભાગ્યવાન છે. પણ કોઈ જગ્યાએ શિવાલય નિર્માણ થતું હોય ને આપણા નામનો એક પથ્થર રાખી દે ને તો તેનો વંશ નિર્વંશ ન જાય. આપણા રાજા મહારાજાઓ શિવાલયો બહુ નિર્માણ કર્યા છે. ભગવાન શિવ પ્રધાન છે, ભગવાન શિવ મૂળ છે. અને કોઈ પણ માણસ કોઈ પણ સમયે શંકર ભગવાનનું દર્શન કરવા જઈ શકે છે. એ તો આપણે સવે નક્કી કરી લીધું કે હાલો ભાઈ સોમવાર હોય ત્યારે શંકર ભગવાનનું દર્શન કરવાનું, બાકી તો એકે વાર નહીં, શંકર નહીં, સોમવાર હોય જવાનું. અને શિવ પુરાણના આધારે જો જોઈએ આપણે તો સોમવાર શંકરનો નથી. એ તો આપણે ક્યાંકથી પકડી આવ્યા છીએ કે આ સોમવાર શંકર ભગવાનનો ચંદ્ર સંબંધી વાર છે. શિવ મહાપુરાણના આધારે કહી શકાય રવિવાર એ સૂર્યદેવનો વાર છે. સૂર્યદેવની ઉપાસના, કોઈને અન્નનું દાન અથવા ખીરનું ભોજન, સોમવાર એ લક્ષ્મી દેવીનો વાર છે. સોમવારને દિન લક્ષ્મી દેવીની પૂજા કરો અને બ્રાહ્મણોને ભોજન કરાવો તો સંપત્તિની પ્રાપ્તિ થાય, એવું શિવપુરાણમાં કહ્યું. ભલે સોમવારે બ્રાહ્મણો ન જમાડો, પણ વરહમાં એકાદી વાર તો જમાડજો. વરહમાં એકાદી વાર નહીં પણ જીવનમાં એકાદી વાર જમારો ને તો પણ તમારા ઘરમાં અન્ન ન ખૂટે. લક્ષ્મી દેવીની પૂજા, બ્રાહ્મણોને ભોજન, સંપત્તિ આપે. સોમવાર, મંગળવાર કાલી દેવીનો વાર છે, અડધમગના દાનનો મહિમા છે. બુધવાર ભગવાન વિષ્ણુનો છે, અન્ન અને વસ્ત્રનું દાન કરો. ઘણા માણસો બુધવારને અમંગલ સમજે છે. બુધવારને દિવસે બાર ગામ ન જાય, બુધવારને દિવસે કોઈ સારું કામ ન કરે, બુધવારને દિવસે બેન ભાઈ જુદા ન પડે, બુધવારને દિવસે આવું કહે ને બુધવાર નહીં. બુધવાર તો ભગવાન વિષ્ણુનો વાર છે. વિષ્ણુની પૂજા બુધવારે શ્રેષ્ઠ કહે છે. ગુરુવાર ગુરુદેવતા બૃહસ્પતિ દેવ, આપણા ગુરુજનોને યાદ કરીએ, ખીર અર્પણ કરીએ. આપણા બાળકોને, ઘરના સભ્યો તેને ખીરનું ભોજન કરાવો. શુક્રવાર સર્વદેવતા, શનિવાર રુદ્રદેવ,
તો 7 વારમાંથી એક પણ વાર એમ નથી કહ્યું કે આ શંકર ભગવાનનો છે. રુદ્રનો વાર શનિવાર, હાલો ભાઈ, 11 રુદ્રો, શંકર મહારુદ્ર. રવિ સૂર્ય, સોમ લક્ષ્મી, મંગળવાર કાલી દેવી, બુધવાર વિષ્ણુ, ગુરુવાર ગુરુદેવ, શુક્રવાર સર્વ દેવતા, શનિવાર રુદ્ર દેવતા. કોઈ પણ રુદ્રની સાધને ઉપાસના આપ શનિવારના દિન કરી શકો છો. તેથી તો શનિવારના દિવસે આપણે હનુમાનજીના દર્શન કરવા જઈએ. કોઈ શ્રીફળ અર્પણ કરે, કોઈ તેલ અર્પણ કરે, કોઈ અડદ ગુડ આકડની માળા હનુમાનજીને અર્પણ કરીએ શનિવારના દિન. રુદ્રદેવનો વાર છે. આ 7 વારમાંથી એક પણ વાર શંકર ભગવાનનો નથી. તો ક્યાં વારના દિવસે શંકર ભગવાનની દર્શન પૂજા અર્ચન કરવું? 7 વારમાંથી એક પણ વાર શંકર ભગવાનનો ન કહ્યો તો અંતે એમ કહ્યું મહાત્માઓએ કે 7 વારનો માલિક શંકર છે. તમને જયારે સમય મળે ત્યારે શંકર ભગવાનની પૂજા અર્ચન દર્શન કરી શકો છો. 7 વારનો મહિમા ગયો, 12 મહિનાનો પણ મહિમા ગયો છે. 12 મહિના અને 12 મહિનાના 12 દાનનું વર્ણન કર્યું છે. 12 મહિના અને 12 દાન કરવા, અને 12 મહિનાના 12 દાન ન કરે એ 12 દાન. પેલો ખાલી કોથળો આવે ને 12 દાન, 12 દાન ના વેપારી